સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 માં પાર્ટ નંબર 2 આપણે જોઈએ. તો આપણે ગઈકાલે વાત કરી હતી બે સદિશોનો અદિશ ગુણાકાર. બે સદિશોના અદિશ ગુણાકાર વિશે આપણે વાત કરી હતી. જેમાં આપણે જોયું હતું કે બે સદિશ હોય એમની વચ્ચે ધારો કે આ એ છે ને આ બી છે, એમની વચ્ચે ખૂણો ધારો કે થીટા છે. એ સદિશના બી સદિશ વચ્ચે ખૂણો થીટા છે, તો એમની વચ્ચે આપણે અદિશ ગુણાકાર આપણે આ રીતે લખી શકીએ, એ બી કોસ થીટા. એ બી કોસ થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો કે એ અને બી વચ્ચેનો ખૂણો છે. ઓકે, પછી આગળ તરફ થોડીક વાત કરીએ. ઓકે, તો ધારો કે એ સદિશ અને બી સદિશ સમાંતર હોય. એ સદિશ અને બી સદિશ કેવા હોય? સમાંતર હોય. સમાંતર મતલબ એક જ દિશામાં, વચ્ચે કઈ ખૂણો હોય નહીં. ઓકે, ધારો કે એ સદિશ આ રીતે છે, આ બી સદિશ આ રીતે છે, બંને સમાંતર છે. તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો ખૂણો થાય થીટા બરાબર 0 ડિગ્રી. ખૂણો થાય થીટા બરાબર 0 ડિગ્રી. ઓકે, તો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી થાય તો કહી શકાય કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી અને કોસ 0 ડિગ્રી. અને કોસ 0 ડિગ્રી કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો વધે આપણી પાસે શું? ખાલી એ ઇન્ટુ બી. એ ઇન્ટુ બી. એવી રીતે મિત્રો ધારો કે બે સદિશ સરખા હોય. એ સદિશ ઇન્ટુ એ સદિશ લઈએ આપણે. બંને એ સદિશ લઈએ અને બંને એ સદિશ હોય એટલે બંને વચ્ચે ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી હોય. તો વધે આપણી પાસે શું? ખાલી એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર. ઓકે, એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર. હવે ધારો કે એનું મૂલ્ય જોઈએ છે આપણે, તો એ બરાબર શું થઈ જાય? તો સામે વર્ગમૂળમાં થઈ જાય. શું? એ સદિશ ગુણાકારમાં એ સદિશ. ઓકે, તો આ રીતે આપણે બે સદિશોનો ગુણાકાર આ સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. ચાલો પછી આગળ વાત કરીએ આપણે. ઓકે, હજી સદિશોનો ગુણાકાર આપણે કરીએ. ધારો કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે જોઈએ. કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ જોઈએ. હવે ધારો કે એ બરાબર મારી પાસે છે એ એક્સ આઈ ઘટક, એ વાય જે ઘટક પ્લસ એ ઝેડ કે ઘટક. 3 ઘટકો છે મારી પાસે. અને આવી રીતે બીના પણ 3 ઘટકો છે કાર્ટેશિયન યામ પદ્ધતિ. બી એક્સ આઈ કેપ, બી વાય જે કેપ અને બી ઝેડ કે કેપ. ધારો કે એ ડોટ બી કરવો છે તો કઈ રીતે કરશું આપણે? તો કે એ ડોટ બી કરવો છે તો પેલા બીનો શું કરશું? કાઉન્સમાં ગુણાકાર કરશું. ચાલો, આ એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ આપણે એ લખી નાખો. વચ્ચે ડોટ કરીને શું લખશું? ડોટ કરીને લખશું બી સદિશ. બી સદિશ શું છે? બી એક્સ આઈ કેપ, બી વાય જે કેપ અને બી ઝેડ કે કેપ. ઓકે, ચાલો, એ રીતે લખી નાખ્યું છે. ઓકે, હવે ક્રોસ ગુણાકાર કરીએ. હવે જો પેલું પદ છે ને પેલું પદ ગુણીએ તો એ એક્સ છે અને બી એક્સ ગુણાય. પણ અહીંયા શું છે? આઈ કેપ ઇન્ટુ આઈ કેપ. આપણે પહેલાં પણ વાત કરી હતી. આઈ ઇન્ટુ આઈ બરાબર શું થઈ જાય? આઈ ડોટ આઈ બરાબર 1 થઈ જાય. ઓકે, તો એ એક્સ બી એક્સ થઈ ગયા. ચાલો પછી વાત કરીએ આગળ. એ એક્સ કોની યાર ગુણાય? બી વાય યારે ગુણાય. પણ અહીંયા આઈ છે ને અહીંયા શું છે? જે છે. આઈ ડોટ જે 0 થાય. મેં પહેલાં વાત કરી હતી. આઈ ડોટ જે 0 થાય, 0 થાય. કારણ કે બંને વચ્ચે ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. પછી એ એક્સ બી ઝેડ આરે ગુણાય. એમાં પણ અહીંયા કે કેપ છે ને અહીંયા આઈ કેપ છે અને ખૂણો 90 ડિગ્રી. તો આઈ ડોટ કે 0 થઈ ગયા. પછી તો બાકીના પદ ઉપર જઈએ. ચાલો, એ વાય ઉપર જઈએ. તો એ વાય ઇન્ટુ બી એક્સ પેલું પદ આવશે. એમાં અહીંયા જે છે અહીંયા આઈ છે, બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી. ડોટ ડોટ 0 થઈ ગયો. એ વાય બી વાય આર આવશે. અહીંયા છે જે ઇન્ટુ જે શું થઈ જાય? 1 થઈ જાય. ચાલો, જે ડોટ જે 1 થઈ જાય. તો એ વાય ઇન્ટુ બી વાય બીજું પદ આવશે. એ વાય ઇન્ટુ બી વાય. આવી જ રીતે બાકીના બધા પદો 0 થઈ જાય. કે ઇન્ટુ કે જે આવશે ત્યાં શું થઈ જાય? 1 થઈ જાય. તો એ ઝેડ ઇન્ટુ બી ઝેડ આવશે. એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. ઓકે, આ રીતે આપણે એ ડોટ બી કરી શકીએ. બાકીના બધા પદો કેવા થઈ જાય? 0 થઈ જાય. ઓકે, આ રીતે આપણે એ ડોટ બી કરી શકીએ. હવે તમને ધારો કે આ બંને વચ્ચેનો ખૂણો થીટા આપણે શોધવો તો કઈ રીતે શોધાય? આ બંને વચ્ચેનો ખૂણો થીટા શોધવો તો કઈ રીતે શોધાય? તો કોઈ પણ ખૂણો ગોતો હોય
ખૂણો શોધવા માટે સૂત્ર જોતું હોય તો આ રીતે મેળવી શકાય. આપણી પાસે ખબર છે એ ડોટ બી બરાબર શું છે તો કે એ બી કોસ થીટા છે. એ બી કોસ થીટા છે. આપણે કોસ થીટાને કરતા બનાવીએ તો કોસ થીટા બરાબર શું થઈ જાય? એ સદિશ ગુણાકારમાં બી સદિશ છેદમાં એ બી. ઓકે, તો આ રીતે આપણે થીટાને કરતા બનાવીએ તો થીટા બરાબર શું થઈ જાય? કોસ ઇનવર્સ એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એ બી. તો આ રીતે આપણે થીટા છે એ મેળવી શકીએ. ઓકે, થીટા મેળવવો હોય તો આપણે એ રીતે મેળવી શકીએ. ઓકે, હવે તમને કે કાર્ટેશિયન ઘટકોમાં જોઈએ છે, કોક કે મારે આ છે કાર્ટેશિયન ઘટકોમાં જોઈએ છે, તો કાર્ટેશિયન ઘટકમાં કેમ મળે? તો કાર્ટેશિયન ઘટકમાં બીજું કાંઈ નહીં, તમારે આમાં કોની કિંમત મૂકી દેવાની? તો કે અહીંયા એ ડોટ બી તો તમને મેળવા જ હતા હમણાં. ચલો આ કોસ ઇનવર્સ લખી નાખું છું. ચાલો કોસ ઇનવર્સ. ઓકે, આ એ ડોટ બી આપણે હમણાં મેળવ્યા હતા કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં મેળવ્યા છે, તો લખી નખાય એ ડોટ બી જગ્યાએ શું લખાય? એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય અને એ ઝેડ બી ઝેડ. કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં 3 ઘટકો આપ્યા હોય, છેદમાં શું છે? એ ગુણાકારમાં બી. છેદમાં શું છે? એ ગુણાકારમાં બી. એ એટલે શું છે? મૂલ્ય છે. હવે 3 ઘટકો હોય, એ બરાબર આ છે આપણી પાસે, એનું મૂલ્ય જોતું હોય તો કેમ મળે? એ સદિશ આપણી પાસે આ છે, એનું મૂલ્ય જોતું તો કેમ મળે? તો કે એનું મૂલ્ય આમ મળે, માનાંકમાં એટલે મૂલ્ય લખાય વર્ગમૂળમાં 3 ઘટકોનો વર્ગ, એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ. આ એનું મૂલ્ય મળે. આ શું છે? સદિશ છે. આ સદિશનું મૂલ્ય છે, આ રીતે મળે. તો અહીંયા પણ જો એનું મૂલ્ય છે અને બીનું મૂલ્ય છે, તો એને આ રીતે દર્શાવી શકાય. વર્ગમૂળમાં એ બરાબર શું લખાય? તો કે એ એક્સ વર્ગ પ્લસ એ વાય વર્ગ પ્લસ એ ઝેડ વર્ગ. અને બી બરાબર શું લખી શકાય? બી એક્સ વર્ગ પ્લસ બી વાય વર્ગ અને બી ઝેડ વર્ગ. ઓકે, તો આ રીતે આપણે કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં કીધું હોય તો તમને આ રીતે સૂત્ર લખી શકો. ઓકે, પણ તમારે આ સૂત્ર યાદ રાખવાનું એટલે બધું તમને આવડી જાય. ઓકે, ચાલો આપણે આગળ તરફ જઈએ. આ તો આપણે બે સદિશો અદિશ ગુણાકારની વાત કરી છે. હવે તમને ધારો કે નાનીમથી વાત કરી દઈએ, સદિશ ગુણાકાર ધારો કે કોઈ વખત પૂછે તો કઈ રીતે આપણે કરશું. ઓકે, ચાલો. તો ધારો કે આપણને પૂછવું હોય સદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. તો સદિશ ગુણાકાર એટલે એને આપણે શું કહીશું? ક્રોસ પ્રોડક્ટ. શું કહીશું? ક્રોસ પ્રોડક્ટ. ઓકે, ક્રોસ પ્રોડક્ટ. ચલો, સદિશ ગુણાકાર એટલે કેમ કરશું? તો કે બે સદિશોનો સદિશ ગુણાકારને મિત્રો કેના વડે દર્શાવાય? ક્રોસ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ક્રોસ વડે. એ સદિશ છે, આ ક્રોસ છે, આ બી સદિશ છે. આને શું કહેવાય? સદિશ ગુણાકાર કહેવાય. એ ગુણાકારમાં બી છે, ડોટ હોય તો અદિશ ગુણાકાર, ક્રોસ હોય તો સદિશ ગુણાકાર. એને કઈ રીતે સ્વરૂપે દર્શાવાય? તો કે એ બી સાઇન થીટા. એ બી સાઇન થીટા. ઓકે, ત્યાં કોસ થીટા આવતું, તો અહીંયા શું આવશે? સાઇન થીટા આવશે. અહીં ગુણાકારમાં શું એન કેપ પણ લગાય. એન કેપ એટલે આપણને ખ્યાલ છે, એન કેપ એટલે એકમ સદિશ. શું છે? એકમ સદિશ. રેડી? કોની દિશાનો એકમ સદિશ છે? તો કે એ સદિશ અને બી સદિશની ગુણાકારનો એકમ સદિશ છે. ઓકે, તો આ રીતે આની વિશે ડિટેલમાં નથી જતા, ડિટેલમાં પછી જઈશું, પણ યાદ રાખજો સદિશ ગુણાકાર ધારો કે કોઈ વખત થાય આપણે વાત કરવાની તો એના વચ્ચે ક્રોસનું નિશાની દર્શાવવામાં આવે અને એ બી સાઇન થીટા આવે. સદિશ ગુણાકારમાં આવે સાઇન થીટા અને અદિશ ગુણાકારમાં આવે કોસ થીટા. અને આ નિશાની પણ પડી જાય. ઓકે, આમાં પણ અલગ અલગ કેસ થાય. એ ને બી સમાંતર હોય, વચ્ચે ખૂણો 0 ડિગ્રી હોય, 90 ડિગ્રી હોય. ઓકે, એ બધી આપણે વાત પછી કરશું. ઓકે, ચાલો. સદિશ ગુણાકાર વિશે થોડીક વાત કરી દીધી, સૂત્ર પણ વાત કરી દીધી. હવે તમને ધારો કે તોય કરી દો, ધારો કે થીટા બરાબર ધારો કે એ ને બી વચ્ચે 90 ડિગ્રી હોય, હે ને? ધારો કે એ ને બી વચ્ચે કેટલો ખૂણો હોય? 90 ડિગ્રી હોય. તો શું આવશે? એ ક્રોસ બી કેમ લખાય? તો કે એ બી સાઇન 90. એ બી સાઇન 90. એ બી સાઇન 90 એટલે કેટલા થઈ જાય? 0 થઈ જાય. 0 થાય કે 1 થાય? નહીં, કોસ 90 સાઇન 90 એટલે થઈ જાય 1, તો થઈ જાય એ બી. ઓકે, તો આવી રીતે આપણે પણ લખી શકીએ. આના વિશે ડિટેલમાં થોડુંક વધારે ડીપમાં જવાનું છે, પણ આપણે પછી જ આનું જોઈશું, કારણ કે આપણે ભણવાનું છે સદિશ ગુણાકાર.
ઓકે, ચાલો આપણે હવે સદિશ ગુણાકાર તો આપણે વાત કરી દીધી. ઓકે, હવે થોડુંક આગળ તરફ જઈએ તો શરૂઆતમાં તમને એક 2-3 શબ્દો સમજાવી દઉં એટલે આપણને ટોપિક સમજાવવામાં સરળતા રહે. એક તો છે કાર્ય. કાર્ય વિશે પણ આપણે ડીપમાં જવાનું, પણ ખાલી વ્યાખ્યા આપી દઉં. કાર્યને આપણે કહીએ વર્ક કહીએ. શું કહીએ? વર્ક કહીએ. કાર્ય એટલે વર્ક. ઘણી વખત આપણે કહેતા હોય કે હું કામ કરું છું અને કાર્ય કરું છું, પણ આપણે ફિઝિક્સની જ ભાષામાં કાર્ય અલગ છે. કઈ રીતે આપણે પછી સમજીએ. તો કાર્યની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ ફિઝિક્સની ભાષામાં? તો કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. શું કીધું છે? એક તો બળ, એક તો શું કીધું છે? બળ. ચાલો બળ લખી નાખ્યું. અને બળ લાગતું હોય ત્યારે સ્થાનાંતર જે થતું હોય, તો બળ ગુણ્યા સ્થાનાંતરનો ગુણાકાર કરીએ એને શું કહેવાય છે? કાર્ય કહેવાય છે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળને આપણે એફ કહીએ, સ્થાનાંતરને આપણે કહીએ ડી કહીએ, અને કાર્યને કહીએ ડબલ્યુ. ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી, બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, એટલે ખાસ રાખજો, જો કાર્ય થવું હોય, કાર્ય કરવું હોય તો બળે લગાડવું જરૂરી છે અને સ્થાનાંતરે થવું જરૂરી છે. સ્થાનાંતર થતું ન હોય તો કાર્ય થાય નહીં. આપણે જનરલ ભાષામાં શું કરીએ? ધારો કે કોઈ વ્યક્તિ છે એ માથે તગારું ઉચકીને જાય છે, તગારું ઉચકીને એ ઘરેથી બીજા ઘરે જાય છે, તો તમે કહી શકો કે તમે કેટલું કાર્ય કર્યું છે, તગારું ઉચકીને કેટલું કાર્ય કર્યું છે, હે ને? તગારું ઉચકીને કેટલું કાર્ય કર્યું છે. અથવા બીજી રીતે કહી શકાય કે ધારો કે આ પેન છે, રેડી ને? પેન છે, એની ઉપર ધારો કે અહીંથી એક એક્ઝામ્પલ બીજું સરળ રીતે આપું. હવે ધારો કે એક વ્યક્તિ છે, રેડી, એ હાથમાં ધારો કે ડમ્બેલ્સ છે વજન ઉચકાવવાનું, હે ને? એ ઉચકીને આમ હાથ ઊંચો રાખે છે, હે ને? ધારો કે આખો દિવસ વજન ઉચકીને ઊભો રહે છે. ધારો કે 50 કિલોગ્રામ વજન છે, એ આખો દિવસ હાથમાં પકડીને ઉપર ઊભો રહે છે, તો આપણે કહી શકાય કે આણે આખો દિવસમાં ઘણું કાર્ય કર્યું છે, હે ને? કાર્ય તો કર્યું જ કહેવાય ને, કે વજન ઉપડીને ઊભો છે તો ઘણું કાર્ય કર્યું કહેવાય. પણ ફિઝિક્સની ભાષામાં કાર્યનું કેટલું છે? 0 છે. કારણ કે જો એ બળ તો કરે છે, બળ લગાડે છે, પણ એ છે ડમ્બેલ્સને સ્થાનાંતર કરતો નથી. ઓકે, તો એનું કાર્ય કેટલું થાય? 0 થાય. ઓકે, તો કાર્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઓકે, ચાલો કાર્ય વિશે થોડીક વ્યાખ્યા આપી દીધી. અને બીજી વ્યાખ્યા આપી દઉં ગતિ ઉર્જાની. શેની આપી દઉં? ગતિ ઉર્જાની. ગતિ ઉર્જાને મિત્રો ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી. ઓકે, ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને મિત્રો કોના વડે દર્શાવાય? તો ગતિ ઉર્જાને મિત્રો કે વડે દર્શાવાય. કે બરાબર લખાયું 1/mv². દળ ગુણ્યા વેગનો સ્ક્વેર ને છેદમાં 2. આને કહેવાય ગતિ ઉર્જા. શું કહેવાય? ગતિ ઉર્જાની વ્યાખ્યા. જ્યાં એમ શું? પદાર્થનું દળ છે, વી છે પદાર્થની ઝડપ છે અથવા વેગ છે, તો આને ગતિ ઉર્જા કહેવાય. ઓકે, ચાલો ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જામાં પણ અલગ અલગ હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે ઝડપથી દોડે છે ને કોઈ વ્યક્તિ ધીમો દોડે છે, તો આપણે કહી શકાય કે ઝડપથી દોડતો હોય ને ગતિ ઉર્જા કેવી હોય? વધારે હોય, કારણ કે એનો વેગ વધારે છે. ઓકે, તો આ રીતે આપણે ગતિ ઉર્જા તો સિમ્પલ છે, ખ્યાલ પડી જાય આપણને ગતિ ઉર્જા વિશે. તો હવે આપણે આગળ તરફ જઈએ. કાર્ય ઉર્જા પ્રમેય. આના પછીનો મહત્વનો સવાલ છે કાર્ય ઉર્જા પ્રમેય છે, આપણે સમજાવવાનો છે. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. ચાલો, ખૂબ જ મહત્વનો સવાલ છે કાર્ય ઉર્જા પ્રમેય. એટલે જો આપણે કાર્યની વાત કરી દીધી હમણાં, ઉર્જા એટલે ગતિ ઉર્જાની વાત કરી દીધી હમણાં. ઉર્જા ઘણી પ્રકારની હોય, પણ આપણે ગતિ ઉર્જાની વાત અહીંયા કરવાની છે. ચાલો, હવે કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે વાત કરીએ તો
આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણે છે એ જોઈ ગયા છીએ. ઓકે, તો ધારો કે કોઈ પદાર્થ છે કોઈ પદાર્થ છે એ પ્રારંભિક વેગ u થી ગતિ કરે છે. એનો પ્રારંભિક વેગ કેટલો છે? u છે, અને ગતિ કરે છે. એનો પ્રવેગ કેટલો છે? a છે, ને અને તેનો પ્રવેગ કેટલો છે? સ્મોલ a. બીજું, એનો અંતિમ વેગ કેટલો છે? v છે, અને અંતિમ વેગ કેટલો છે? v છે. ઓકે, તો આવું કોઈ પદાર્થ હોય, પ્રારંભિક વેગ u છે, એનો પ્રવેગ a છે, અંતિમ વેગ v છે, તેનું સ્થાનાંતરનું સૂત્ર તમારે આપવું છે ને. અને ધારો કે અને s જેટલું સ્થાનાંતર કરે છે, s જેટલું સ્થાનાંતર કરે છે, તો એમનું સૂત્ર આપણે આપી શકીએ કઈ મુજબ? તો આપણે સૂત્ર ખ્યાલ છે, v² - u² બરાબર 2as. આ જો આપણું સૂત્ર ખ્યાલ છે, નિયમિત ગતિના પ્રવેગી ગતિના સમીકરણો, અંતિમ વેગ આ પ્રારંભિક વેગ આ પ્રવેગના સ્થાનાંતર. ઓકે, ઘણી સિમ્બોલ વાપરી શકો. ચાલો, આ સમીકરણ તો મળી ગયું. તો આ સમીકરણ ધારો કે બંને બાજુ છે ને m/2 વડે ગુણું છે ને. બંને બાજુ શું કરું? બંને બાજુ શું કરું? m/2 વડે ગુણતા. ચાલો, આને m/2 વડે, આને m/2 વડે, આને m/2 વડે. ચલો, 1m/2 એટલે 1/2 બારો રાખું, m રાખું, અહીંયા v² માઇનસ 1/2 આ m આ u² બરાબર. અહીં જો 1/2 એટલે 2 તો કેન્સલ થઈ જાય, ખાલી m વધશે, m a s. ઓકે, તો જો આને આપણે હમણાં વાત કરી, આને શું કહેવાય? ગતિ ઉર્જા કહેવાય. જો અહીં વાત કરી ગતિ ઉર્જા, આ ગતિ ઉર્જા છે. પણ જો આ અંતિમ વેગ છે, કેવો વેગ છે? અંતિમ વેગ છે. તો અંતિમ ગતિ ઉર્જાને kf કહી દો, ફાઇનલ કાઇનેટિક એનર્જી. આ છે પ્રારંભિક વેગ, તો આને પ્રારંભિક ગતિ ઉર્જા ki કહી દો. તો બરાબર શું આપણી પાસે વિધું છે? m × a. આને શું કહેવાય? f બરાબર m કહેવાય ને, આને કહેવાય f કહેવાય. ઓકે, f છે, અને આ શું છે? સ્થાનાંતર f × s. તો આવું આપણી પાસે કંઈક છે. ઓકે, તો સંબંધ તો મળી ગયો સર. તમે કીધું કાર્ય ઉર્જા પ્રમેય. તો આ ઉર્જા થઈ ગઈ, અને આ બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે આ શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. આ શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. ચાલો, સંબંધ તો આપણને મળી ગયો છે. હવે ઘણા કે આ તો તમે સર એક પરિમાણની ગતિ માટે વાત કરી છે, હે ને. આનું આ સમીકરણ આપણે મેળવીએ ધારો કે ત્રિપરિમાણી ગતિ માટે. ત્રિપરિમાણમાં ગતિ માટે આપણે વાત કરીએ, તો આ જ સમીકરણ આપણે ત્રિપરિમાણની ગતિ માટે વાત કરીએ, તો જો આપણી પાસે v² - u² બરાબર 2. અહીંયા a સદિશ ગુણાકારમાં d સદિશ, કારણ કે અહીં સદિશ લખવો પડશે, હે ને. ત્રિપરિમાણમાં કઈ દિશામાં પ્રવેગ લાગ્યો છે એ પણ આપણે દર્શાવવું પડે, એટલે વચ્ચે ડોટ પ્રોડક્ટ છે. ચાલો, આમાં આપણે m/2 વડે ભાંગીએ તો આમાં શું આવશે? 1/2 mv² - 1/2 mu² બરાબર m a × d. m a એટલે f લખાય, તો શું લખાય? f × d સદિશ. ત્રિપરિમાણમાં આપણે સદિશ સ્વરૂપે દર્શાવશું. ઓકે, ને અહીંયા શું છે? આ kf - ki. તો જો અહીંયા પણ આ સમીકરણ મેળવ્યું આપણને, kf - ki બરાબર એ બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા kf - ki બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ આ ત્રિપરિમાણમાં છે, એટલે આપણે સદિશ રૂપે દર્શાવ્યું છે. તો આના પરથી આપણને સંબંધ મળી ગયો મિત્રો, કાર્ય ઉર્જા પ્રમેય વચ્ચેનો સંબંધ. તો કે આ kf - ki બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરને શું કહેવાય? બળ ગુણ્યા સ્થાનાંતરને કહેવાય કાર્ય w. કાર્ય એટલે વર્ક. ઓકે, તો આપણને વર્ક મળી ગયું. કાઇનેટિક એનર્જી બરાબર વર્ક મળી ગયું. ઓકે, આને ટૂંકમાં લખવું હોય તો લખી શકાય મિત્રો, kf - ki છે એને આ ડેલ્ટા k લખાય, ગતિ ઉર્જાનો તફાવત બરાબર w. ઓકે, તો આ થઈ ગયું આપણે કાર્ય ઉર્જા પ્રમેયનું શોર્ટ સ્વરૂપ. ઓકે, આ સંબંધને શું કહેવાય? તો કે આ સંબંધને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. આ સંબંધને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે,
આને શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં પણ લખી શકીએ. ઓકે, તો આ શબ્દોમાં લખી નાખું છું. જુઓ, આ સમીકરણને આપણે શબ્દોમાં લખવું છે તો એને શબ્દોમાં પણ લખી શકાય. જો શું કહે છે, કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોના જેટલો હોય, તો કે કાર્ય જેટલો હોય. કેટલો હોય, કાર્ય હોય. તો લખી શકાય કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, લખી નાખ્યું. આ બાજુનું લખી નાખ્યું આપણે, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે સામેના પક્ષમાં લખશું ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. શું કીધું છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર કોના જેટલો હોય, તેના પર લાગતા, આપણે લખીએ છીએ ને કાર્ય એટલે શું થાય, બળ ગુણ્યા સ્થાન પર, તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. ઓકે, તો આમાં હજી બીજી રીતે પણ લખી શકાય અને 2-3 રીતે આને દર્શાવી શકાય. ઓકે, તો આ રીતે આપણે કાર્ય ઉર્જા પ્રમેય છે મિત્રો એ સાબિત કરી શકાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.